લો બોલો, આવું તો કોઈ કરતું હશે? જાપાનમાં નોબુહિકો સુઝુકી નામના એક વ્યક્તિના 86 વર્ષના પિતાનું 2023માં મૃત્યુ થયું હતું. જો કે એ વખતે તેણે અંતિમ સંસ્કાર કરવાનો ખર્ચ જાણ્યો તો એ તેણે બહુ મોટી રકમ લાગી, જેથી તેણે અંતિમ સંસ્કાર કરવાનું ટાળીને પિતાનો મૃતદેહ સાચવીને ઘરના કબાટમાં પેક કરીને ભરી દીધો. આ ઘટનાને 2 વર્ષ થઈ ગયા અને કોઈને ખબર પણ ન પડી. નોબુહિકો સુઝુકી ટોક્યોમાં એક ચાઇનીઝ રેસ્ટોરન્ટનો માલિક છે. જ્યારે નોબુહિકોની રેસ્ટોરાં સતત 4 દિવસ સુધી બંધ રહી ત્યારે પડોશીઓને ચિંતા થઈ કે ક્યાંક નોબુહિકોને કંઈક થયું ન હોય. પડોશીએ પોલીસને ઇન્ફોર્મ કર્યો અને પોલીસે તેના ઘરમાં છાપો માર્યો. એ વખતે નોબુહિકો તો ન મળ્યો, પણ ઘરના કબાટમાંથી પિતાનું હાડપિંજર મળ્યું. જ્યારે પોલીસે પૂછપરછ કરી ત્યારે નોબુહિકોએ કહ્યું હતું કે 2023માં 86 વર્ષે પિતાનું નિધન થયું. હું કામ પરથી ઘરે આવ્યો ત્યારે એક રાત્રે તેમનું બેજાન શરીર જોવા મળ્યું. એ વખતે અંતિમ વિધિ બહુ ખર્ચાળ હતી, એટલે મેં દેહ સાચવીને કબાટમાં મૂક્યો હતો. પોલીસને શંકા છે કે નોબુહિકોએ તેમના પિતાનું પેન્શન પડાવી લેવા માટે તેમના મૃત્યુની વાત ગુપ્ત રાખી હતી. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.